મિર્ચી મોર્નિંગ. તું તો ખરો છું યાર, મેં તને કેટલા ફોન કર્યા, તું તો ઉપાડતો જ નથી. એમ તે મને ફોન કરેલો ક્યારે? તું તાર ચેક કર, મોબાઈલ ચેક કર, કેટલા મિસ કોલ છે મારા. છેલ્લા અઠવાડિયામાં મેં તને 3 ફોન કર્યા, 3 વખત ઉપાડે નથી. શું વાત કરે છે? એમ મિસ કોલ છે તારા? મને તો મળે જ નથી. હોતું હશે તો એકવાર ફોન તો ચેક કર. ના મેં સિરિયસલી ફોન ચેક કર્યો છે. હશે કંઈક ફોનમાં કંઈક પ્રોબ્લેમ હશે. આવા કોન્વર્ઝેશન થયા છે તમારી સાથે? સામેવાળાને તમે કહો કે યાર મેં તને ફોન કર્યો તો તે ઉપાડ્યો નહીં, કેમ? મને તો મળ્યો જ નથી. કશે કંઈક ફોનમાં કંઈક પ્રોબ્લેમ હશે. ફોલ્ટ કોનો? તો કે ફોનનો. જો ભૂલ થવી એ માનવ સહજ છે, અને દોષનો ટોપલો બીજા પર ઢોળવો એ પણ માનવ સહજ છે. તમારી ઓફિસમાં થયા કરે, બીજા કોઈએ કંઈ કામ ના કર્યું હોય કે કામ બગાડી નાખ્યું હોય, અને જો વાંક તમારો કાઢવામાં આવે તો તમે કેવા અકળાઈ જાઓ. વાંક બીજા કોઈનો તમને કહેવામાં આવે તમે તરત જ મારો ફોલ્ટ નથી, પેલા એ કામ અટકાવવામાં મારો શું કરવા વાંક કાઢો છો? પેલાને જઈને કોને? પેલા મોટાભાગની ઓફિસીસમાં થતું હોય છે. અડધું વર્ષ પૂરું થયું, મિડ ટર્મ અપ્રેઝલ થાય ત્યારે એમ કહેવામાં આવે કે તમે આ ના કર્યું, તમે તે ના કર્યું. ત્યારે તમે શું કહી દો? બધા નથી કરતા, એમાં મારો વાંક શું કરવા કાઢો? ટ્રાફિક પોલીસ તમને રસ્તામાં રોકે અને તમે હેલ્મેટ ના પહેરી હોય અને તમને એમ કે ચલો દંડ ભરવો પડશે, તમે શું કહો? સાહેબ મને એકલા શું કરવા પકડો? પેલા બધાને પકડો ને, આ બધા જઈ જ રહ્યા છે ને, એને પકડો ને. બીજાનો વાંક કાઢો એ માનવ સહજ છે. આજકાલ ન્યૂઝપેપર્સમાં, ઇવન ટીવી ચેનલ પર, ન્યૂઝ ચેનલ્સમાં તમે જુઓ, બધા નેતાઓ દોષના ટોપલા બીજા નેતાઓને બીજી પાર્ટીઓ પર ઢોળ્યા જ કરે છે. કંઈ પણ આડું અવળું કે અણગમતું બને એટલે સીધી બ્લેમ ગેમ શરૂ થાય છે. અને સૌથી પહેલી આર્ગ્યુમેન્ટ એ જ હોય, નો ઇટ્સ નોટ માય ફોલ્ટ, ઇટ ઇઝ નોટ માય ફોલ્ટ એટ ઓલ. આટલા લોકો સફળ છે ને, એ બીજાના વાંક જોવા કરતા પોતાના વાંક જોવા પર વધારે ફોકસ કરતા હોય છે. 7:13 થઈ રહી છે. રેડિયો મિર્ચી 98.3 FM.